આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભીષણ બારિશની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં તબાહી સૂચક વરસાદની શક્યતા રહેશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, સોશિયલ મીડિયામાં હાલમાં અંબાલાલ પટેલનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હા મિત્રો, અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આવનારા 72 કલાકમાં અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે। તો મિત્રો, કઈ જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાનો છે અને અમુક જગ્યાએ મિત્રો પૂરની સ્થિતિ પણ સર્જાવાની છે એવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે। તો મિત્રો, અંબાલાલ પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હું પણ તમને મિત્રો સમગ્ર વિડીયો બતાવું, તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક કરી અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયો શેર પણ કરજો તો બીજા લોકો પણ જોઈ શકે। તો તમે પણ જો મિત્રો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે કઈ જગ્યાએ અતિથી ભારે વરસાદ પડવાનો છે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ 24, 4, 25 અને 26માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવી રહેશે। આ ઉપરાંત જોવા જઈએ તો તારીખ 28 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને પછી ગુજરાત સુધી રહી શકવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ સપ્ટેમ્બરની 6 સપ્ટેમ્બર કે ત્યાંની આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહેવાની શક્યતા રહેશે। જે એટમોસ્ફિયરિક વેવ જે છે એ મજબૂત છે।